અમારે વસ્તી ગણતરીની અંદર ઘણા બધા શિક્ષકોને અથવા અન્ય કર્મચારી કે બીએલઓ છે એને ઘણો અન્યાય થયો છે કે જે કર્મચારીએ કોઈ પણ પ્રકારની વસ્તી ગણતરી લઈ લ્યો, બીએલઓ લઈ લ્યો કે ચૂંટણીની કામગીરી, એમાંથી પ્રથમ આદેશ થાય છે અને પછી એના આદેશો નીકળી જાય છે, એટલે એને કોઈ પણ પ્રકારની કામગીરી સોંપવામાં નથી આવતી. તો એને કામગીરી સોંપવામાં આવે અને બીએલઓને રાહત આપવામાં આવે છે. અને અત્યારે વસ્તી ગણતરીના આદેશ મુજબ કોઈને 400 ઘર, કોઈને 600 ઘર, એમ ઘરની કોઈ સભ્ય સંખ્યા નક્કી નથી અને એવી રીતે સોંપી દેવામાં આવ્યા છે. તો અમારી માંગણી એવી છે કે ભાઈ જે 400 કે 600 ઘર હોય તો એ બ્લોક અલગ કરી અને અલગ ગણતરીદાર જ ફાળવે, કોઈ સહાયક નથી જોતા. સહાયક તરીકે નહીં પણ અલગ ગણતરીદાર જ આપે ને બ્લોક અલગ કરી નાખે. 200 ઘરના તાલીમમાં હાજરીને લઈને એવું છે કે પહેલે દિવસે તાલીમની અંદર 44 જણા હાજર હતા, બીજે દિવસે 54 જણા હતા અને ત્રીજે દિવસે 63 જણા. એટલે આમ વિસંગતતા જણાય છે એવું નિકુંજભાઈ શુક્લાના મેલ ઉપરથી અમને જાણવા મળ્યું છે કે એક શિક્ષકે ફરિયાદ કરેલી છે. એ મેલ અમે જોયો ત્યારે અમને ખબર પડી કે આની અંદર આ રીતની ગેરરીતિ થઈ છે અને છેલ્લા હાજરીનો જે આદેશ છે એની અંદર ખોટી રીતે 4-5 જણાની સહી એવી છે કે એક જ વ્યક્તિએ નામ લખીને સાઇન કરેલી છે. એ વ્યક્તિ હાજર નહોતા હાજર. શું તમે રજૂઆતની માંગણી? અમારી માંગણી એ છે કે બીએલઓને મુક્ત કરે અથવા બીએલઓને રાહત આપે અને જે કર્મચારીનો કોઈ પણ જગ્યાએ આદેશ નથી એને ઓર્ડર કરે અને જેએમસીના ટ્રેનિંગ લીધી છે એવા વ્યક્તિઓ બાદ છે એવું છે? ના, એવું નથી. ટ્રેનિંગમાં નથી પણ એના ઘરના કર્મચારીઓ હોય એને સાઇન કરી નાખેલી. કેટલા લોકો હશે જેને બીએલઓ ની કામગીરી નથી ને આ કામગીરીમાંથી પણ બાકાત? 25 થી 30.